નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 2 કે જેનું નામ છે ગુપ્તદાન. આ પાઠના પાઠ સમજૂતીની અંદર ભાગ 2 વિશે આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ જોવા મળશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય જોવા મળશે, વિષય પસંદ કરશો એટલે પાઠ જોવા મળશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો એટલે તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને સ્વાધ્યાયની પીડીએફ જોવા મળશે, જે એકદમ ફ્રી છે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 ગુપ્તદાન નો ભાગ 2. બન્યું એવું, વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ગંગાપુર નામના ગામની અંદર ડોક્ટર સાહેબની નિમણૂક થાય છે અને ગામની જે પરિસ્થિતિ હતી તે જોયું હતું. ત્યાર પછી ભીખા શેઠ વિશે ડોક્ટર સાહેબના મનમાં જે છબી બંધાઈ હતી તે છબી આપણે જોઈ હતી. અને ત્યાર પછી ડોક્ટર સાહેબ કહે છે કે એક ઘટના એવી બને છે કે જેના કારણે ભીખા શેઠ વિશેની મારી જે માન્યતા હતી, જે મારી સમજણ હતી તે દૂર થઈ છે. અને તે કઈ ઘટના હતી તે આજે આપણે આ ભાગની અંદર જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે ભાગ 1 નો વિડીયો ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને તેનો વિડીયોની લિંક છે તે આપેલી છે, તેની મદદથી તમે ભાગ 1 પણ જોઈ શકશો. તો ચાલો હવે આપણે શરૂ કરીએ ભાગ 2. એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો. મેલેરિયા કે જે એક પ્રકારનો તાવ છે, આખા ગામની અંદર આ મેલેરિયાનો તાવ છે તે મોટા ભાગના લોકોને આવે છે. આમે દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે. મેલેરિયા કે જે મચ્છર કરડવાના કારણે થાય છે, તો આ ગામડાની અંદર મેલેરિયાનું પ્રમાણ છે તે આમ પણ દર વર્ષે વધારે રહે છે. નદી નાળામાં પાણી ભરાઈ રહે એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પાઠની અંદર આપણે જોયું હતું કે ગંગાપુર ગામના રસ્તામાં જ ઘણી નદી નાળા છે તે વહેતા હતા અને આ નદી નાળાની અંદર ભરેલા પાણીને લીધે ચોમાસાની અંદર જે પાણી ભરાતું તેમાં પાણી ભરાવાના કારણે મચ્છરો થતા અને તે મચ્છરો છે તે આજુબાજુના ગામમાં ફેલાતા અને ગામડાના લોકોને તે મચ્છર કરડવાથી મેલેરિયાનો રોગ છે તે થતો હતો. દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું, એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી. તો ત્યારના સમયે વિદ્યાર્થી મિત્રો, દવાખાનાની સુવિધા પૂરતા પ્રમાણમાં નહોતી અને આપણે એ પણ જોયું હતું કે આજુબાજુના ગામમાં દવાની કે દવાખાનાની સુવિધા ન હતી. એટલે આજુબાજુના લોકો છે તે પણ ગંગાપુરની અંદર જ ડોક્ટર સાહેબ પાસે દવા લેવા માટે આવતા હતા અને સરકારી ખર્ચે દવાખાનું ચાલતું હતું, માટે પ્રમાણસર દવાઓ છે તે જોઈએ તેટલી મળતી ન હતી. ઘણી વખત ઘણી ઓછી દવાઓ છે તે પ્રાપ્ત થતી હતી. એટલે મેં ગામના આગેવાનો આગળ વાત મૂકી ને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય, ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય. ડોક્ટર સાહેબે ગામ લોકોને એકઠા કરી અને તેમની સમક્ષ વાત રજૂ કરી કે જો ગામના પૈસાદાર લોકો, શ્રીમંત લોકો છે તે થોડી ઘણી આર્થિક મદદ કરે અને એ મદદથી આપણે વધારાની દવા પણ લઈ શકીએ અને વધારાના ઇન્જેક્શનો ખરીદી અને તે પણ આપણે લોકોને આપી શકીએ અને આજુબાજુના ગામડાની અંદર પણ મેલેરિયા જેવા રોગચાળાની અંદર લોકોને રાહત મળી શકે. આ પ્રકારની રજૂઆત છે તે ડોક્ટર સાહેબે ગામ લોકો પાસે કરી. પણ લોકો તો એકબીજા સામે જોઈ અને વિખરાઈ ગયા. લોકો સમક્ષ ડોક્ટર સાહેબે માગણી રજૂ કરી, પણ કોઈ પૈસા આપવા માટે તૈયાર થતું નથી. સૌ એકબીજા સામે જુએ છે અને પોતાની લોકો કોઈ પણ પૈસા આપવા માટે તૈયાર થતું નથી અને ધીમે ધીમે ભેગા થયેલા લોકો છે તે વિખરાઈ જાય છે. એક પછી એક ધીમે ધીમે બધા લોકો જતા રહે છે. ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને જ
દવા ન આપવી જોઈએ. ભીખા શેઠ કે જે આજુબાજુના ગામની અંદર પણ જેની નામના હતી એવા ભીખા શેઠ છે તે પણ આ બધાની સાથે હતા અને તે પણ કંઈ આપવા માટે તૈયાર થયા નહીં. તેમણે પણ કંઈ પૈસા આપવાની કે આર્થિક મદદ કરવાની વાત ન કરી. ત્યારે ડોક્ટર સાહેબને ખૂબ માઠું લાગે છે. લોકોના ભલા માટે પાયે ખર્ચે છે, આવાને તો લૂંટી લેવા જોઈએ. હું મનમાં આવો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખા શેઠ મારી પાસે આવ્યા. ગામના આગેવાનો કે જે શ્રીમંત હતા, પૈસાદાર હતા, તે આગેવાનોમાંથી કોઈ પણ આર્થિક રીતે સહાય કરવા માટે ડોક્ટર સાહેબને ઉપયોગી થઈ શકાય એવી કોઈ વાત કરતું નથી. ત્યારે ડોક્ટર સાહેબને મનમાં વિચાર આવે છે કે આવા લોકોને તો મફતમાં દવા ન આપવી જોઈએ ને ઉલટાના આવા લોકોને તો લૂંટી લેવા જોઈએ. જેમ બને તેમ વધુ પૈસા છે તે આવા લોકો પાસેથી લેવા જોઈએ. આવી રીતે સારા કામ માટે ડોક્ટર સાહેબના મનમાં ગુસ્સો હતો કે જેને પુણ્ય પ્રકોપ કહેવાય, કે જે સારા કામ માટે થઈ અને મનમાં જે ગુસ્સો ઉત્પન્ન થાય તેને પુણ્ય પ્રકોપ કહેવાય. આવો પુણ્ય પ્રકોપ ડોક્ટર સાહેબ મનમાં ને મનમાં ઠાલવી રહ્યા હતા. એ જ સમયે ભીખા શેઠ છે તે ડોક્ટર સાહેબ પાસે આવે છે. મને તે વખતે તો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં, પણ ગમ ખાઈ ગયો. તે આવીને બેઠા, હું કાંઈ બોલ્યો નહીં. એટલે તે બોલ્યા, ડોક્ટર સાહેબ, એક કામે આવ્યો છું. ભીખા શેઠ કે જે ગામના આગેવાન હતા તે ડોક્ટર પાસે આવે છે. ત્યારે ડોક્ટર સાહેબને થોડા સમય માટે તો એવું લાગે છે કે એવો રોષ ચડ્યો, એવી ખીજ ચડી ડોક્ટર સાહેબને કે હમણાં જ ભીખા શેઠને બધું સંભળાવી દઉં કે ગામમાં બહુ મોટા પૈસાવાળા થઈને ફરો છો અને કોઈને મદદ તો કરતા નથી. આ રીતે કહેવાનું મને મન થયું, પણ મેં ગમ ખાઈ ગયો. એટલે કે મનને મનાવી લીધું અને ડોક્ટર સાહેબ છે તે ભીખા શેઠને કંઈ બોલતા નથી. થોડી વાર ભીખા શેઠ બેસે છે અને ત્યાર પછી તે કહે છે કે ડોક્ટર સાહેબ, એક કામે આવ્યો છું, તમારું એક કામ હતું એવું ભીખા શેઠે ડોક્ટર સાહેબને કહ્યું. મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે. ડોક્ટર સાહેબના મનમાં તો જે પ્રથમથી જ ભીખા શેઠની છબી બંધાયેલી હતી તેના કારણે તેને મનમાં તો એમ જ હતું કે ડોક્ટર સાહેબનું કંઈક કામ હશે ભીખા શેઠને, એટલે એટલા માટે જ આવ્યા હશે. તેથી પૂછે છે કે બોલો, શું કામ હતું? ત્યાર પછી ડોક્ટર સાહેબ કહે છે, તમે આ ભીખા શેઠ કહે છે, તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને, હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું અને મારા હાથમાં 100 રૂપિયાની નોટો મૂકી દીધી. પણ આમાં એક શરત છે. ભીખા શેઠ કે જેમને ગામ લોકોની મદદ કરવી હતી અને ડોક્ટર સાહેબે બપોરે લોકોને એકઠા કરી અને જે વાત રજૂ કરી હતી તેના બાબતમાં જ ભીખા શેઠ ડોક્ટર સાહેબને કહે છે કે તમે મદદની બાબતમાં જે બપોરે વાત કરી હતી તેમાં હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એટલે કે મારાથી જેટલી બની શકે તેટલી મદદ કરવા માટે હું આવ્યો છું. અને આમ કહેતા કહેતા ભીખા શેઠ 200 રૂપિયાની નોટ છે તે ડોક્ટર સાહેબના હાથમાં મૂકે છે અને કહે છે કે પણ એક શરત છે, તમારે એક વાત મારી છે તે માનવાની છે. મેં તેમની સામું જોયું. ડોક્ટર સાહેબ તો ભીખા શેઠની સામું જોતા રહી જાય છે. તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. ભીખા શેઠે ડોક્ટર સાહેબ પાસે આ શરત રાખી કે હું તમને આ 100 રૂપિયાની 2 નોટો આપું છું, એ વાત તમારે કોઈને કહેવાની નથી. એ શરત તમારે માન્ય કરવાની છે. ડોક્ટર સાહેબ પૂછે છે કે એમાં શું વાંધો છે, બીજા પણ આપવા ખેંચાય ને? ડોક્ટર સાહેબ ભીખા શેઠને સમજાવે છે કે જો હું તમારું નામ જાહેર કરું અને લોકોને કહું કે ભીખા શેઠે આટલા રૂપિયાની મદદ કરી છે તો બીજા લોકોને પણ મનમાં એમ થશે કે અમારે પણ કંઈક મદદ કરવી જોઈએ. ત્યારે ભીખા શેઠ કહે છે કે મને એ પસંદ નથી, એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો. ભીખા શેઠ તેમ છતાં ના પાડે છે અને કહે છે કે મારે એવું કરવું નથી અને મને તે ગમતું નથી, પસંદ નથી, એટલે ગમતું નથી અને એટલા માટે જ કહે છે કે હું કંઈ બોલ્યો ત્યારે ગામ લોકોની વચ્ચે હું કંઈ બોલ્યો નહીં. તેનું કારણ પણ તે જ હતું કે મારે લોકોને આ વિશે કંઈ જાણકારી મળે નહીં, એટલા માટે જ હું કંઈ નહોતો બોલ્યો. ફરી ડોક્ટર સાહેબ સમજાવે છે કે એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ. ત્યારે કહે છે કે જો આગળના લોકો એટલે કે ગામ લોકો જો મદદ કરવા માટે તૈયાર થશે અને એ લોકો જો કંઈક ફાળો આપશે તો તેમાં પણ હું ફાળો આપવા માટે તૈયાર થઈશ અને તે પણ હું કોઈને કહીશ નહીં.
એટલે આ રીતે ડોક્ટર સાહેબને ભીખા શેઠ છે તે સમજાવે છે અને પોતાનું નામ ન જણાવવા કહે છે. ડોક્ટર સાહેબ કહે છે કે મને નવાઈ લાગી, હું જેને કંજૂસ કંજૂસ કહીને નિંદતો હતો તે ભીખા શેઠ કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા. અહીં ડોક્ટર સાહેબને પણ નવાઈ લાગે છે, કારણ કે ભીખા શેઠ કે જે આપણે ભાગ 1 ની અંદર જોયું હતું કે ભીખા શેઠ છે તે કરકસર વાળું જીવન જીવતા હતા, સારું કપડું પણ પહેરતા નહોતા, એવા ભીખા શેઠ અહીં પૈસા આપવા માટે, દાન આપવા માટે આવ્યા છે. અને ડોક્ટર સાહેબને મનમાં પણ એમ થાય છે કે હું જેને કંજૂસ કંજૂસ કહી અને જેની વાત કરતો હતો એવા કંજૂસ છે તે આ રીતે ગુપ્તદાન કરે છે, તે જાણીને મને નવાઈ લાગે છે. અને એટલા માટે જ ડોક્ટર સાહેબ છે તેને પણ થોડી નવાઈ લાગે છે. મને તેમનામાં રસ પડ્યો એટલે મેં તેના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા, પણ તે દાદ આપતા ન હતા. પણ તૂટક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ પંડે કષ્ટ વેઠતા હતા, મોજશોખ કરતા ન હતા, તે પૈસા ભેગા કરવા માટે નહીં પણ આ રીતે છુપી મદદ કરવા માટે. ડોક્ટર સાહેબને તો ત્યાર પછી ભીખા શેઠે જે મદદ કરી તે મદદ જોઈ અને તેમના વિશે વધારે જાણવાની ઉત્કંઠા જાગે છે, જિજ્ઞાસા થાય છે. અને તેના કારણે ડોક્ટર સાહેબ ભીખા શેઠને અનેક પ્રશ્નો પૂછે છે, પરંતુ ભીખા શેઠ છે તેમાં કંઈ પણ જવાબ આપતા નથી. અને તૂટક તૂટક થોડીક વાતોમાંથી ડોક્ટર સાહેબને એવું જાણવા મળ્યું કે ભીખા શેઠ પોતે દુઃખ વેઠે છે, કષ્ટ વેઠે છે અને મોજશોખ કરવામાં પોતે પૈસા બગાડતા નથી. તે શા માટે? તો કે આ રીતે ભેગા કરેલા જે બચાવેલા પૈસા છે તેનાથી આવી રીતે લોકોની મદદ કરી શકાય, એટલા માટે ભીખા શેઠ છે તે પોતે કરકસર વાળું જીવન જીવી રહ્યા હતા. વાત વાતમાં તેમણે કહ્યું, હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી, પણ તમે બહુ કહો છો તો કહું છું કે કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે. ત્યાર પછી ડોક્ટર સાહેબના બહુ પૂછવા પછી ભીખા શેઠ છે તે પોતે ખુલી અને વાત કરે છે કે આમ તો હું આ બાબતમાં કોઈને વાત કરતો નથી, પણ તમે બહુ પૂછો છો તો હું તમને જણાવું છું કે હું જે કરકસર કરું છું અને તેના લીધે તમને પણ થતું હશે કે શેઠ છે તે બહુ કંજૂસ છે, પૈસા વાપરવામાં ખૂબ વિચારે છે, ખૂબ ગણતરી કરીને પૈસા વાપરે છે, પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું. ભીખા શેઠના મનમાં આ વિચારો હતા કે જ્યારે મારી આજુબાજુમાં રહેવા વાળા લોકો ગરીબીમાં સડતા હોય, તેમની પાસે 2 સમયનું જમવાનું પણ પૂરતું ન હોય અને એવા સમયે હું મોજશોખ કરી અને જીવું તો તે કેટલું યોગ્ય છે. આવા ભીખા શેઠના વિચારો હતા. તેમને શરીર સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું, કે ગામની અંદર રહેતા બીજા લોકોને પોતાનું શરીર યોગ્ય રીતે ઢકાઈ શકે તેવા જૂના પુરાણા કપડાં પણ ન મળતા હોય, એવા સમયે હું નવા કપડાં પહેરી અને કેવી રીતે ફરી શકું. વિદ્યાર્થી મિત્રો, લુગડા એટલે કપડાં. કઈ સારું ખાવા બેસવું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા, એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું. જો વિદ્યાર્થી મિત્રો, ભીખા શેઠની ભાવના કેટલી ઉદાત્ત છે કે તે એવું વિચારે છે કે જો હું સારું સારું ખાઉં અને બીજા લોકોને તો 2 સમય જમવાનું પણ પૂરતું મળતું નથી અને હું સારું સારું ગળ્યું ભોજન ખાઉં તો એ સારું ભોજન અથવા તો એવા જે પ્રસંગો છે કે જ્યારે સારું સારું જમવાનું બનાવવામાં આવતું હોય છે, તો આવા પ્રસંગોની અંદર જે કંઈ ખર્ચ થવાનો હોય તે ખર્ચ હું કરતો નથી અને તેમાં જે ખર્ચ થવાનો છે તેટલા પૈસા હું એક બાજુ રાખી દઉં છું અને તે પૈસામાં બીજા તેટલા નવા પૈસા ઉમેરી અને આ બધા જ પૈસાને ભેગા કરી અને જે લોકો ગરીબ છે તેમને મદદ કરવા માટે આ રીતે હું વાપરું છું. તો આ પ્રકારે ભીખા શેઠ છે તેઓ એક ઉદાર દિલના માણસ હતા અને તેમણે ખૂબ જ લોકોની મદદ થઈ શકે તે માટે પોતે પણ ખૂબ જ કષ્ટો સહન કરતા હતા. હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હતા. આવા માનના અધિકારી શેઠને માટે કેવું હું ધારી બેઠો હતો. હવે ડોક્ટર સાહેબને ભીખા શેઠની સાચી ઓળખાણ થાય છે અને ત્યારે જ ડોક્ટર સાહેબને સમજાય છે કે આજુબાજુના ગામના લોકો છે તે પણ ભીખા શેઠને કેમ આટલું બધું માન આપતા હતા, કેમ લોકો તેને નમસ્કાર કરતા હતા, આટલું બધું માન તેમ શા માટે મળતું હતું તેની હવે ડોક્ટર સાહેબને ખબર પડી અને ખરેખર
ભીખા શેઠ છે તે આવા માનના અધિકારી પણ હતા જ. મારા પછતાવાનો પાર ન રહ્યો. મારાથી શેઠને કહ્યા સિવાય ન રહેવાયું કે શેઠ, જાણે અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી. સાચે જ તમે તો દુખિયારાના બેલી છો. ડોક્ટર સાહેબને જ્યારે ભીખા શેઠની સાચી વાતની ખબર પડી ત્યારે ખૂબ પછતાવો થાય છે અને તે ભીખા શેઠને કહ્યા વગર રહેતા નથી અને શેઠની માફી માંગે છે કે શેઠજી, જાણે અજાણે મેં તમને ખૂબ અન્યાય કર્યો છે. મને તમને સમજવામાં મેં બહુ મોટી ભૂલ કરી છે. સાચે જ તમે તો દુખિયારાના બેલી છો, દુખિયાનો ઉદ્ધાર કરવા વાળા, દુખિયાને મદદ કરવા વાળા છો. ત્યારે ભીખા શેઠ કહે છે કે ના ના, એવું કંઈ નથી ડોક્ટર સાહેબ. ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું. મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને. ભીખા શેઠના ભાવના જુઓ કેટલી ઉદાત્ત છે. તે પણ કહે છે કે ડોક્ટર સાહેબ, આમાં હું મારું કંઈ આપતો નથી. ખરું જોતા સાચે તો જે લોકો પાસેથી મને મળ્યું છે તે જ હું લોકોને પાછું આપી રહ્યો છું. કેમ કે આપણે અગાઉ જોયું હતું કે ભીખા શેઠ છે તે વેપાર પર કણતા હતા અને સાથે સાથે તેમનો ધીરધારનો પણ ધંધો હતો. એટલે ભીખા શેઠના બાપ દાદા જે લોકો પાસેથી જે કંઈ આવક મેળવી હતી, જે કંઈ કમાણી કરી છે, તે કમાણીમાંથી જ ભીખા શેઠને સારી સંપત્તિ મળી હતી અને તે જ સંપત્તિ ભીખા શેઠ કહે છે કે હું લોકોને પાછી આપું છું. એટલે એ પણ હું કંઈ નવું કરતો નથી. પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે. તમે તો, ત્યારે ડોક્ટર સાહેબ એને કહે છે કે માણસનો સ્વભાવ એવો થઈ ગયો છે કે પોતે એક નાનું એવું કામ પણ જો બીજા માટે કર્યું હોય કે લોકોને નાની એવી મદદ કરી હોય તો પણ તેનો ઢંઢેરો પીટતા હોય છે, બધાને કહેતા ફરતા હોય છે કે મેં મદદ કરી, મેં મદદ કરી. આવું બીજાને જણાવવા માટે તે આતુર રહેતા હોય છે. ત્યારે તમે તો લોકોને કંઈ પણ જણાવવા માંગતા નથી. આવું કેમ? ત્યાં વચ્ચે જ ભીખા શેઠ તમને અટકાવે છે અને કહે છે, એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો, પણ એવો મિથ્યા મોહ સિદ્ધ ન રાખવો. ભીખા શેઠ કહે છે કે હા, તમારી વાત સાચી કે લોકો નામના માટે કરતા હોય છે અને મારી પત્ની એટલે કે શેઠાણી છે તે પણ મને કહે છે કે કંઈક નામના માટે કામ કરો. નામના એટલે યાદગીરી સ્વરૂપે એવા કંઈક સારા કામ કરો કે લોકો હંમેશને માટે તમને યાદ રાખે. એવા કંઈક તમે સારા કામ કરો. પણ એવો મિથ્યા મોહ એટલે કે ખોટો મોહ છે તે શા માટે રાખવો જોઈએ? આગળ ભીખા શેઠ કહે છે કે મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં ગુપ્તદાન જે આપણા પાઠનું શીર્ષક છે તે ગુપ્તદાન કરવાની વાત છે. ભીખા શેઠ કહે છે કે મને એક સાધુ મહારાજે કહ્યું હતું કે જ્યારે પણ તમે કોઈને મદદ કરો તો મદદ કરતી વખતે તમે જમણા હાથથી દાન આપો તો તેની ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં. આવું ગુપ્તદાન છે તે આપવું જોઈએ, તો જ તેને કિંમત છે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી જ આ રીતે મદદ કરું છું. એ વખતે મેં શેઠને નમન કર્યા. આ રીતે ભીખા શેઠ કહે છે કે જે સાધુ મહારાજે મને વાત કહી હતી તે વાત મને બરાબર સમજાઈ ગઈ અને ત્યારથી મેં નક્કી કર્યું હતું કે જ્યારે પણ હું લોકોની મદદ કરીશ ત્યારે કોઈ પણ પ્રકારની જાહેરાત કે કોઈને પણ હું જાણ થવા દઈશ નહીં. અને ત્યારે ડોક્ટર સાહેબ કહે છે કે મને શેઠને નમસ્કાર કરવાનું, પગે લાગવાનું મન થયું. બહારથી થાગડ થીગડવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂઝવાળા વિચારક પણ હતા. હું શેઠ સામે માનભરી નજરે જોઈ રહ્યો. એ વખતે ડોક્ટર સાહેબને મનમાં વિચાર આવે છે કે જે વ્યક્તિ આવું સાદું જીવન જીવી રહ્યો છે, બહારથી ભલે થાગડ થીગડવાળા કપડાં પહેર્યા હોય, ફાટેલા તૂટેલા કપડામાં થીગડા લગાવી અને તેવા કપડાં પહેરે છે, પરંતુ ખરેખર આ શેઠ છે તે દાનવીર છે કે જે પોતે કરેલા દાનની ક્યાંય પણ જાહેરાત કરતા નથી કે કોઈને જાણ પણ થવા દેતા નથી. ખરેખર દાનવીર જ નહીં પણ જીવનની સાચી સૂઝવાળા કે જીવનને કેવી રીતે જીવવું આવા સાચા વિચારક છે તે ભીખા શેઠનું વ્યક્તિત્વ છે તે આવું આપણને અહીં જોવા મળે છે. આવી રીતે ડોક્ટર સાહેબ કહે છે કે હું શેઠને પછી તો માનભરી નજરે જોઈ રહ્યો, કારણ કે આ ઘટનાથી ડોક્ટર સાહેબના મનમાં જે ભીખા શેઠની છબી અંક છપાયેલી હતી તેની અંદર બદલાવ આવે છે. આ ધન હું કમાયો નથી. આગળ ભીખા શેઠ કહે છે કે આ ધન હું કમાયો નથી,
મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ. એટલે કે ભીખા શેઠ પાસે જે કઈ સંપત્તિ છે તેના વિશે ભીખા શેઠ કહે છે કે આ જે કઈ મારી પાસે સંપત્તિ છે તે મને મારા બાપ દાદા પાસેથી વારસામાં મળી છે. વારસામાં એટલે પેઢી દર પેઢી પિતાની સંપત્તિ જે દીકરાને મળે એ રીતે ભીખા શેઠને તેમના બાપ દાદાઓએ આ સંપત્તિ છે તે આપી હતી અને હું પણ આ જે કઈ સંપત્તિ છે તે મારા પુત્રને વારસામાં આપવી જોઈએ. પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે એનો માલિક હું નથી, પણ રખેવાળ છું. જો અહીં ભીખા શેઠની વિચારધારા છે તે ખૂબ જ ઉચ્ચ કક્ષાની છે. તેઓ કહે છે કે આજે હું વ્યાપાર ધંધો કરું છું તેમાંથી જે કંઈ મને નફો થાય છે તે નફો જ હું આ રીતે વાપરું છું. એટલે કે મૂળ જે મિલકત છે, મૂળ જે મૂડી છે તે તો હું મારા દીકરાને વારસામાં આપીશ જ, અને હું અહીં તેનો માલિક નથી, પણ એક રખેવાળ તરીકે, એક સાચવનારા તરીકે હું અહીં તેનું ધ્યાન રાખી રહ્યો છું. મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું. ત્યાર પછી ભીખા શેઠ કહે છે કે હું જે કંઈ કમાઉં છું તેનો ઉપયોગ મારે કઈ રીતે કરવો, તેને મારે કઈ રીતે વાપરવી તેનો મને અધિકાર છે અને હું મારી કમાણી આ રીતે વાપરતો રહ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે. એટલે કે હું આ રીતે સાદું જીવન જીવું છું, સારા કપડાં નથી પહેરતો, દુઃખ વેઠું છું, આના કારણે ઘણા લોકો મારી પાછળથી વાતો કરતા હોય છે. પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી અને મારો તિરસ્કાર કરતા હતા. પણ ડોક્ટર સાહેબ શું કરું, લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું. ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતા પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું? આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના? જુઓ, ભીખા શેઠ અહીં ડોક્ટર સાહેબને પણ કહે છે કે જ્યારે તમે આવ્યા પહેલા દિવસે ત્યારે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે જ મેં મનમાં વિચારી લીધું હતું કે ડોક્ટર સાહેબને એમ લાગશે કે આ શેઠ તો બહુ કંજૂસ છે, પૈસા વાપરવામાં ખૂબ જ ગણતરી કરે છે અને તમે મારો તિરસ્કાર પણ કરતા હશો. પરંતુ ડોક્ટર સાહેબ, હું શું કરું કે જ્યારે હું ગાડીમાં બેઠો હોય અને સામે કેટલાક લોકો છે તે ચાલીને જતા હોય તો તે મને ગમતું નથી, અને ગાડીમાં બેસવાનો જે હું રૂપિયો આપું છું તેના કરતા પોટલું ઉપાડનાર માણસને જો હું એકાદો રૂપિયો આપી દઉં તો તેને પણ મજૂરી મળી જાય અને તેનું કામ પણ થઈ જાય, તો એમાં કંઈ ખોટું નથી. અને આમ પણ ચાલવાના લીધે આપણે ક્યાં દુબળા પડી જઈએ છીએ, ઉલટાની ચાલવાના લીધે શેઠને કસરત પણ થઈ જતી. એટલા માટે શેઠ અહીં કહે છે કે ચાલવાથી મને દુબળા નથી પડી જવાનું. હું ઘડી પહેલા જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું. હવે ડોક્ટર સાહેબને ભીખા શેઠની સાચી ઓળખાણ થાય છે અને ત્યારે ડોક્ટર સાહેબને મનમાં એવો વિચાર આવે છે કે થોડા સમય પહેલા જ હું જે ભીખા શેઠનો તિરસ્કાર, જે ભીખા શેઠની તિરસ્કાર ભરી દ્રષ્ટિથી જોતો હતો એ ભીખા શેઠને આજે પગે પડવાનું મન મને થયું. વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનારા જોયા છે, કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે, પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરોને મેં જોયા તો નથી, સાંભળ્યા પણ નથી. ત્યારે ડોક્ટર સાહેબને મનમાં વિચાર આવે છે કે વૈભવ એટલે કે જેની પાસે સારી સાહેબી હોય, ખૂબ પૈસા હોય અને છૂટથી પૈસા વાપરી શકતા હોય એવા વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનાર લોકો તો કે મેં ઘણા જોયા. કીર્તિ એટલે કે પોતાની પ્રતિષ્ઠા વધે, સમાજમાં પોતાનું માન સન્માન વધે, તેટલા માટે જે લોકો દાન કરે છે, કીર્તિ કેરા કોટડા બાંધવા એટલે કે કોઈ સ્થાપત્ય બનાવે, મંદિર બનાવે, ગામની અંદર મોટો દરવાજો બનાવે, આ પ્રકારના કામો કરવા વાળા તો ઘણા લોકો હોય કે મેં જોયા. ડોક્ટર સાહેબ કહે છે આવું દાન કરનારા વિશે તો ઘણું બધું સાંભળ્યું પણ છે, પરંતુ આ રીતે એટલે કે ભીખા શેઠની જેમ પોતાની જાતને કષ્ટ આપી, પોતે જાતે દુઃખ વેઠી અને અન્ય લોકોની મદદ માટે એ પૈસાનો ઉપયોગ કરે એવા છુપા દાનવીર મેં, ડોક્ટર સાહેબ કહે છે કે મેં ક્યારેય જોયા તો નથી, પરંતુ તેમના વિશે મેં ક્યાંય સાંભળ્યું પણ નથી. અને આથી જ મને ભીખા શેઠ દાનેશ્વરી દેખાયા, મનોમન હું તેમને વંદી રહ્યો. આમ ડોક્ટર સાહેબના મનમાં ખરા અર્થના દાનેશ્વરી કે જે ખરા અર્થમાં દાન કરી રહ્યા છે તેવા ભીખા શેઠ માટે ડોક્ટરના મનમાં ખૂબ જ લાગણી ઉપજે છે અને ત્યાર પછી મનોમન ડોક્ટર સાહેબ છે તે ભીખા શેઠને નમસ્કાર કરી રહ્યા છે. તો આ પ્રકારે
ડોક્ટર સાહેબનો ભીખા શેઠ પ્રત્યેનો જે અભિપ્રાય હતો તે બદલાય છે. અગાઉ આપણે વાત કરી હતી કે એક એવો પ્રસંગ બને છે કે જેના કારણે ભીખા શેઠની વિશે જે ડોક્ટર સાહેબની માન્યતા હતી તેમાં બદલાવ આવે છે અને તે ખરેખર અકલ્પનીય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠની સમજૂતી છે તે પૂરી થાય છે. ચાલો હવે પાઠની અંદર આવતા કેટલાક અઘરા શબ્દો છે તે જોઈએ. તો જેમાં સુગ એટલે અરુચિ, ન ગમવું. વંચિત એટલે વિમુખ. પાયરી એટલે પદવી. પેઠે એટલે ની જેમ. ખેદ એટલે દુઃખ. અકળ તો ન સમજાય તેવું. રખેવાળ એટલે ચોકીદાર. નફરત એટલે તિરસ્કાર. ધીરધાર એટલે વ્યાજે નાણાં આપવા તે. બોદો એટલે ઢીલો, નબળો. પંકાયેલું એટલે જાણીતું. અને પુણ્ય પ્રકોપ એટલે ખોટું થતું જોઈ અને જાગતો ક્રોધ છે તેને પુણ્ય પ્રકોપ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણને અહીં રૂઢિપ્રયોગો આપેલા છે તે જોઈએ. તો ઓસરી ગયો એટલે ઘટી ગયો કે ઓછો થઈ જવું. ત્યાર પછી કાળા પાણીની સજા તો મુશ્કેલી રૂપ અને અગવડ ભરી જગ્યાએ રહેવું તે. ત્યાર પછી દમ નીકળી જવો એટલે થાકી જવું. અને હાથ બંધાઈ જવો એટલે કંજૂસી કરવી. તો આ પ્રકારે આપણે રૂઢિપ્રયોગ છે તેના અર્થ પણ જોયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 ગુપ્તદાન નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનો વિડીયો જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની પીડીએફઓ છે તે બિલકુલ ફ્રીમાં જોવા મળશે. કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.